હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. 15મું લેસન જય પરાજયો વા. જય વા એટલે અથવા, બીજો અર્થ કે. જય કે પરાજય. જય કે પરાજય. આ પાઠની અંદર અત્યારે જે અર્વાચીન યુદ્ધો અને પ્રાચીન કાળમાં જે યુદ્ધ થતા, મહાભારત કાળના યુદ્ધો અને અત્યારના યુદ્ધો, એ બે યુદ્ધો વચ્ચેનો શું તફાવત છે, પર્યાવરણને અત્યારનું યુદ્ધ અને ત્યારનું યુદ્ધ શું નુકસાન થતું કે શું હતું ફેરફાર, આ બાબત ઉપર છે. પ્રાચીન કાળમાં પણ યુદ્ધો થતા હતા અને તેમાં મોટા માનવ સંહાર મોટે ભાગે થતો. યુદ્ધ હોય એટલે માણસો તો મરે જ. કેટલાય યોદ્ધાઓ, કેટલાય સૈનિકો મૃત્યુ પામતા અને તેને કારણે કેટલીય સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બની જતા. આમ છતાં ત્યારે પર્યાવરણ, પંચમહાભૂત, પૃથ્વી તત્વ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે કુદરત છે, જે પ્રકૃતિ છે, જે પર્યાવરણ છે, એને તે સમયે કોઈ પણ નુકસાન થતું ન હતું. યુદ્ધમાં માણસો મૃત્યુ પામે એટલે એના પરિવાર ઉપર આફત આવી જાય, પણ પર્યાવરણને કોઈ નુકસાન ન હતું. પર્યાવરણ એકદમ શુદ્ધ જ હતું. અત્યારના સમયમાં રાસાયણિક શસ્ત્રોને કારણે, અણુબોમ્બ અને જે રાસાયણિક શસ્ત્રો વપરાય છે એના વધારે ઉપયોગથી પૃથ્વીના દરેક તત્વો, જળ તત્વો, વાયુ તત્વ, આકાશ તત્વ, પૃથ્વી તત્વ બધું પ્રદૂષિત થયું છે. પ્રદૂષિત થયેલા પાણી અને હવાને કારણે અનેક અસાધ્ય રોગો ફેલાય છે અને જનસમૂહને અસર કરે છે. યુદ્ધમાં જોડાયા ન હોય તેવા માણસોને પણ પ્રદૂષિત પર્યાવરણ નુકસાન કરે છે. આપણને ખબર છે કે જાપાન અને હિરોશીમામાં જે બોમ્બને લીધે, જે અણુબોમ્બને લીધે જે નુકસાન થયું હતું, એ વર્ષો સુધી બાળકો, જેટલા પણ બાળકો જન્મ્યા ત્યાર પછી એ બધા ખોડ ખાપણવાળા જન્મ્યા હતા. એ પ્રદૂષણની જ અસર હતી. ભવિષ્યમાં અનેક પેઢીઓ સુધી પર્યાવરણ જો પ્રદૂષિત હોય, હવા, પાણી, પૃથ્વી તત્વ પ્રદૂષિત હોય તો લાંબા સમય સુધી માનવજાતને નુકસાન કરે. આ પાઠની અંદર યુદ્ધના પરિણામ હંમેશા ભયાનક હોય છે. માનવ સતત કોઈક ને કોઈક, અત્યારે આપણે રોજ વાંચીએ તો ચીને સરહદ ઉપર પાકિસ્તાન અને ભારતની સરહદ, નેપાળ અને ભારતની સરહદ, આમ બધી બાજુથી સરહદ ઉપર થોડા જમીનના ટુકડા માટે યુદ્ધ આરંભ કરવાની તૈયારી કરીને બેઠેલા નેપાળ, ચીન અને ભારત, પાકિસ્તાન કોની સામે? ભારત સામે. કેમ? તો કે આ જમીન અમારી છે અને જે અત્યારે ભારતના કબજામાં છે. નેપાળમાં તો એ લોકોના ઇતિહાસના વિષયમાં પણ એ ધરતી પોતાની છે એવું નવી પાઠ્યપુસ્તકમાં બતાવ્યું, કે જેથી બાળકોના મનમાં ઝેર અત્યારથી રોપાય, મારું અને તારુંનું. એટલે આવા આધુનિક, આપણે એવું થાય કે આ યુદ્ધ કરી જ નાખવું જોઈએ, પણ યુદ્ધ આવી રીતે નુકસાનકારક છે પૃથ્વી પર દરેક જીવને માટે, એટલે કોઈ પણ યુદ્ધનો નિર્ણય ઝડપથી લેતા નથી. યુદ્ધનું પરિણામ હંમેશા ભયંકર હોય છે, છતાં માનવ સતત નાની નાની બાબતોમાં પણ યુદ્ધ કરતો રહે છે. આધુનિક સમયમાં વિવિધ રાસાયણિક શસ્ત્રો અને અસ્ત્રોને લીધે યુદ્ધ અત્યંત નુકસાનકારક બન્યા છે. તેનું વર્ણન જય કે પરાજય આ પાઠમાં આપેલું છે. મહાભારત સમયનો અર્જુન
મતલબ યુદ્ધ પૂરું થયું છે અને પાંડવો બધા સ્વર્ગે સિધાવી ગયા છે. તે સમયે એક દિવસ અર્જુન ઘણા વર્ષો પછી સ્વર્ગમાં ગયા પછી ઘણા વર્ષો પછી અર્જુનને થયું કે મારે ફરીથી અમે રહેતા હતા જ્યાં એ પૃથ્વી ઉપર એ વિસ્તારમાં કેવું છે એમને જોવાની ઈચ્છા થઈ. એટલે પૃથ્વીલોક જોવાની ઈચ્છાથી અર્જુન પૃથ્વી ઉપર આવ્યો અને ત્યાં તેણે એક મોટો જયનાદ સાંભળ્યો. યુદ્ધમાંથી જીતેલા લોકો જે સરઘસ કાઢ્યું હતું અને જયકારો બોલાવતા હતા. અર્જુન એ જે જયકારો બોલતા લોકોનું ટોળું હતું તેની પાસે જાય છે, કારણ કે વિશ્વયુદ્ધ થયું અને વિશ્વયુદ્ધ પૂરું થયું અને એમાં જે જીત્યા હતા, વિજય પામેલા હતા, એ વિજયી થયેલા લોકો ઉત્સવ મનાવતા હતા. તેને જોઈને અર્જુનને પણ મહાભારતનું યુદ્ધ, મહાભારતનો વિજય અને તે સમયના વિજયી થયેલા લોકો યાદ આવે છે. આ પહેલાંનું પરિચય એટલે અર્જુનને કોઈ બધા સાથે ઓળખાણ નથી, છતાં એ અર્જુન પણ બધા લોકો સાથે જે વિજય સરઘસ નીકળેલું હતું એમાં જોડાઈ ગયો અને ખુશ હતો એકદમ, કારણ કે જ્યાં વિજય સરઘસ હોય ત્યાં આનંદ હોય. થોડા સમય પછી એને તરસ લાગી, એટલે એ તો મહેમાન હતો, ગેસ્ટ હતો, એટલે ત્યારના કાળમાં કોઈ સ્કૂટર નહીં હતું કે ભાઈ જરા સ્કૂટર આપશે મારે આમ જવું છે, પરંતુ ઘોડા હતા. તો એણે લોકો પાસેથી ઘોડાની માગણી કરી કે મને એક ઘોડો આપો ને મારે પાણી પીવા જવું છે. કઈ જગ્યાએ? તો કે જે સમયે અર્જુન ને પાંડવો રહેતા હતા અને ત્યાં સ્વચ્છ પાણી, મીઠું સ્વચ્છ પાણીવાળું જે તળાવ હતું ત્યાં એને પાણી પીવા જવાની ઈચ્છા થાય છે. એટલે માગેલા ઘોડા ઉપર સવાર થઈને પેલો અર્જુન પાણી પીવા માટે નીકળે છે. અને જે જાણીતું સરોવર હતું મીઠા પાણીવાળું, ત્યાં પાણી પીવા માટે જેવો આ ચિત્રમાં બતાવેલું છે, 2 ખોબાથી પાણી પીવા માટે પાણી ખોબામાં ભર્યું કે તરત જ એક માણસનો અવાજ આવ્યો, હે સજ્જન, આ પાણી ઝેરી છે, અત્યારે પીવા યોગ્ય નથી. અર્જુનને નવાઈ લાગી કે આ માણસને તો કોઈ દિવસ જોયો નથી અને અહીં ક્યાંથી આવ્યો. પછી એણે પૂછ્યું અર્જુને કે આ પાણી કઈ રીતે ઝેરી છે? કુદરતી રીતે નિર્માણ પામેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા હોય છે. પહાડી પ્રદેશમાં જ્યાં નીચાણવાળો ભાગ છે, તળેટીનો ભાગ છે, દરેક હિલ સ્ટેશન પર તળાવ બનેલું જ હોય અને એ કુદરતી રીતે બનેલું હોય. આબુમાં નખી તળાવ, મહાબલેશ્વરમાં પણ તળાવ છે, ટપોલા, પછી અહીં સર્પગંગા લેક સાપુતારામાં. આમ દરેક જગ્યાએ કોઈ પણ હિલ સ્ટેશન હોય ત્યાં લેક, ત્યાં તળાવ હોય જ, અને એ કુદરતી તળાવ છે. પહાડી ઉપરથી મેદાનવાળા પ્રદેશોમાં પાણી એકત્રિત થયું હોય અને એ પહાડી પાણી એકદમ મીઠું હોય. એટલે અર્જુન કહે છે કે પ્રકૃતિથી કુદરતી રીતે નિર્માણ પામેલા આ તળાવો જે આપણા શહેરમાં છે, જ્યોતિન્દ્ર દવે ગાર્ડન આગળ કે પીપલોદ લેકવ્યૂ આગળ કે પાલ ગાર્ડન છે ત્યાં તળાવ છે, આવા જે તળાવો છે એ કુદરતી તળાવ નથી, પ્રકૃતિ નિર્માણ પામેલા તળાવ નથી, પરંતુ માનવ સર્જિત તળાવો છે. પરંતુ પહાડી પ્રદેશોમાં જ્યાં મોટા તળાવો હોય છે એ કુદરતી રીતે બનેલા હોય છે. અવાજથી યુવાન હતો, જે માણસે બૂમ પાડીને કે મહાશય પાણી નહીં પીશો, એ અવાજથી યુવાન. અને એને જોયો તો શરીર તો ગરડું, શરીરથી વાંકો વળી ગયેલો હતો, દાંત પણ તૂટેલા હતા, વાળ સફેદ હતા અને હાથમાં લાકડી લઈને ચાલતો હતો. એ અર્જુનની પાસે આવ્યો તેવો માણસ. તો અર્જુનને વિચાર કર્યો, આશ્ચર્ય થઈ ગયું
કે અમારી સમયે મહાભારત સમયે પણ માણસો હતા ગરડા, પણ આવા કોઈ સ્થૂળકા આવા જર્જરિત થયેલા ને માયકાંગલા નહીં હતા. ત્યારના લોકો કેવા હતા? બળવાન, હષ્ટપુષ્ટ. રાણા પ્રતાપ, શિવાજી, એ બધાની હાઇટ જો તો 7-7 ફૂટની હાઇટ. તમે ઉદયપુર અને જયપુર મ્યુઝિયમ જોવા જાઓ અને એ લોકોના કોસ્ચ્યુમ, એ લોકોનો ડ્રેસ જે રાખેલો છે હજુ મ્યુઝિયમમાં, એ જોઉં તો વજન એ લોકોનું 210 કિલો વજન, 7.5 ફૂટ જેટલી હાઇટ અને હષ્ટપુષ્ટ કાયાવાળા, મજબૂત બાંધાના ત્યારના લોકો હતા. રાજાઓ પણ એવા જ હતા. અને અત્યારે અર્જુન જોઈ છે તો બધા કેવા હાવ માયકાંગલા. એટલે અર્જુન વિચાર કરે છે કે કેમ આવું બધું એમ. પછી પેલા માણસને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે કહે છે કે હું આ દેશનો એક સિપાહી છું. કેટલાક મહિના વીત્યા. આ દેશમાં પરસ્પર યુદ્ધ ચાલતું હતું. અનેક દેશોમાં પરસ્પર યુદ્ધ ચાલતું હતું અને તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા. અને તે કારણે શસ્ત્રો મતલબ જ અણુથી ચાલતા, પરમાણુથી. અને તે કારણે પાણી, પૃથ્વી, વાયુ અને દરેક પ્રાણીઓ ઉપર એની અસર થઈ છે, પ્રદૂષિત બન્યા છે. આમ આખું જગત વિવિધ રૂપે પ્રદૂષિત બન્યું છે. શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળતા પ્રદૂષણથી બધી વસ્તુઓ ઝેરીલી અને પ્રદૂષિત થઈ ગઈ છે. અને એને લીધે જ આ સરોવરનું પાણી પણ ઝેરી બન્યું છે. અહીંનું પાણી પી પીને જ મારી આવી દશા થઈ. હું આવો ગરડા જેવો થઈ ગયો. મારો પુત્ર આ પાણી પીધું, આંધળો થઈ ગયો, આંખે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની પાણી પીવાથી આ હવામાં જે પ્રદૂષણ છે ઝેરી વાયુનું, એના પ્રભાવથી શ્વાસનો રોગ થયો અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યું. ઓક્સિજન સરખો નહીં મળતો. રોજ રોજ આ પાણી પીને કેટલાય પ્રાણી, કેટલાય જીવો મરે છે. અને હું એ બધાને જોઉં છું એટલે પછી અહીં જ રોકાઈ ગયો કે જે કોઈ અહીં પાણી પીવા માટે આવે છે એને હું રોકું છું. પશુ, પક્ષી, માણસ કોઈ પણ હોય, હું એને આ ઝેરી પાણી પીવા દેતો નથી. કારણ કે મારા પુત્રની જે હાલત થઈ એવી બીજા કોઈની ન થાય. અર્જુન આ સાંભળી એને પછી પોતાના સમયનું મહાભારતનું યુદ્ધ યાદ આવ્યું. તે વિચારે છે કે તે વખતે પણ અનેક લોકોનો સંહાર થતો અને તેનાથી પરિવાર પર અનેક આફતો આવી પડતી. પરંતુ ત્યારે પાણી, હવા કે ભૂમિ, ધરતી, પૃથ્વી કે આકાશ વગેરે પંચમહાભૂતો શુદ્ધ હતા. તેને કોઈ પ્રકારનું નુકસાન નહીં હતું. તે પ્રાણીઓ માટે પહેલાંના જેવા જ ઉપયોગી હતા. અને અત્યારે હું જોઉં છું અને વિચારું છું તો આ કેવું છે બધું. અત્યારે શું આ માણસ જીત્યા છે, વિજય યાત્રા કાઢી છે, તો શું એ લોકોનો આ જય છે કે પરાજય? જય તો છે, પણ આટલા બધા પ્રદૂષણને લીધે એ લોકોને જીવવાનું મુશ્કેલ પડે. આથી એમનો આ વિજય એ જય છે કે પરાજય? આવું વિચારતો અર્જુન પાણી પીધા વગર જ મનમાં ચિંતા લઈને ફરી પાછો સ્વર્ગ તરફ ગયો. પાર્ટ એમાં આપણે 69 નવષષ્ટિ પૃષ્ઠે પશ્યત, આ 15મા પાઠનો પ્રથમ ભાગના વિડીયોમાં આ 69 પેજ ઉપરનો અનુવાદ જોઈશું. એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વી દ્રષ્ટું કામ ભૂલોકમ અગચ્છત. એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન એક દિવસ સ્વર્ગસ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુમ કામ પૃથ્વીને જોવાની ઈચ્છાથી
ભૂલોકમ આગચ્છત, ભૂલોકમ પ્લસ આગચ્છત, ધરતી ઉપર આગચ્છત એટલે આવ્યો. અગચ્છત હોય તો ગયો અને આગચ્છત એટલે આવ્યો. એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી ઉપર આવ્યો. પ્રાપ્ત ભૂલોકઃ સહ મહંતમ જયઘોષમ શ્રુતવાન, ધરતી ઉપર આવેલા તેણે મોટો જયકાર, મોટો જયનાદ સાંભળ્યો. પૃથ્વી ઉપર આવેલા તેણે મોટો જયનાદ સાંભળ્યો. સહ જયઘોષકારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ, તે જયનાદ કરનારા જનસમૂહની પાસે, લોકોના ટોળાની પાસે ગચ્છતિ જાય છે. તે જયનાદ કરનારા જનસમૂહની પાસે જાય છે. સદ્ય વિરમિતે, સદ્ય તરતમાં, વિરમિત વિરામ થયેલા, સદ્ય એટલે તરતમાં, વિરમિતે વિશ્વયુદ્ધે વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં, તરત જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં, લબ્ધ વિજય જેણે વિજય મેળવ્યો છે તે, જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે. બહુવ્રીહી સમાસ. આ પાઠમાં બહુવ્રીહી સમાસ ઘણા બધા છે, 20 થી 22 શબ્દ. તરત જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજય ઉત્સવમ અનુભવંતઃ, વિજય ઉત્સવ ઉજવતા હતા, વિજય ઉત્સવ ઉજવતા આસન હતા. તાન દૃષ્ટવા અર્જુનઃ પ્લસ અપી, તેને જોઈને, દૃષ્ટવા સંબંધક ભૂત કૃદન, તેને જોઈને અર્જુન પણ, પુરાતમ મહાભારત વિજયમ, પહેલાંના મહાભારતના વિજયને, તદાનીંતનતાન પ્રાપ્ત વિજયાન, અને તે સમયે, તેને જોઈને અર્જુન પણ પહેલાંના મહાભારતના વિજયને, પહેલાંના મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજય પ્રાપ્ત કરેલા લોકોને સ્મરતિ યાદ કરે છે. તેને જોઈને અર્જુનઃ પ્લસ અપી, અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે સમયે વિજય પ્રાપ્ત કરેલા લોકોને યાદ કરે છે. એતમ અપરિચિતમ પૂર્વમ સમુપસ્થિતમ, એતમ અપરિચિતમ પૂર્વમ, આ પહેલાં પરિચય વિનાના, ઓળખાણ વગરના, આ પૂર્વમ પહેલાં, અપરિચિતમ અજાણ્યા, ઓળખાણ વગરના, ઉપસ્થિત થયેલા અર્જુનને, તે જનાહ તે બધા લોકોએ, પોતાના વિજય ઉત્સવમાં યોજિતવંતઃ એટલે જોડ્યો, યોજિતવંતઃ જોડ્યો. આમ પહેલાં અજાણ્યા અથવા પહેલાં અપરિચિત ઉપસ્થિત થયેલા અર્જુનને તે બધા લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોડ્યો, યોજિતવંતઃ એટલે જોડ્યો. અર્જુનઃ પ્લસ અપી જાતહર્ષઃ તૈઃ સહ સંલગ્નઃ પ્લસ અભવત, સંલગ્નઃ વિસર્ગ પ્લસ અભવત, અર્જુનઃ પ્લસ અપી જાતહર્ષઃ, જેને, જે પ્રસન્ન થયેલો છે તે, જેને હર્ષ થયો છે તે,
આમ જાત હર્ષ બહુવ્રીહી સમાસ. પ્રસન્ન થયેલો અર્જુન પણ, જેને પ્રસન્નતા થઈ છે તેવો અર્જુન પણ, તૈહે સહ, તે બધા સાથે, તૈહે, તદ સર્વનામ તૃતીયા વિભક્તિ બહુવચન, તેમની સાથે, તે બધા સાથે, સંલગ્ન અભવત, જોડાયો. અર્જુન, જેને આનંદ થયો છે, જે પ્રસન્ન થયો છે તેવો અર્જુન પણ તે બધા સાથે જોડાયો. ખાલી જગ્યા સહ, ખાલી જગ્યા સહ, તૈહે સહ, સહ સાથે તૃતીય વિભક્તિ. કંચિત કાલ પ્લસ અનંતરે. કંચિત, જો આ શબ્દ પદ શુદ્ધિ માટે પૂછાય, કંચિત. કંચિત કાલ અનંતરમ સહ તૃષામ અનુભૂતવાન. તૃષામ પ્લસ અનુભૂતવાન. કંચિત કાલ, થોડા સમય પછી, અનંતરમ એટલે પછી, થોડા સમય પછી તેને તરસ લાગી અથવા તેણે તરસની અનુભૂતિ કરી. થોડાક સમય પછી તેને તરસ લાગી. તૃષામ અનુભૂતવાન, તરસ લાગી. અભ્યાગતેન તેન એકઃ અશ્વઃ યાચિતઃ. મહેમાન, મહેમાન એવા તેણે એક ઘોડાની માગણી કરી. મહેમાન એવા તેણે એક ઘોડાની માગણી કરી. યાચિતઃ, કર્મણિ ભૂત કૃદંત. યાચિતઃ, યાચિતઃ અશ્વઃ પ્લસ અસો. માગેલા, યાચિત પ્લસ અશ્વ પ્લસ અસો. યાચિતા, માગેલા, અશ્વ, ઘોડા ઉપર. અશ્વમ આરૂઢ્ય, માગેલા ઘોડા ઉપર સવાર થઈને. માગેલા ઘોડા ઉપર સવાર થઈને. માગેલા ઘોડા ઉપર સવાર થઈને. અશ્વમ આરૂઢ્ય. જલપાતુમ, પાણી પીવા માટે. પાતુમ, હિત્વર્થ કૃદંત. નગરાત પ્લસ બહિર. નગરની બહાર. નગરાત બહિર, નગરની બહાર. સ્થિતમ એકમ, રહેલા એક. પહેલા જાણીતા. સરોવરે, ગતવાન એટલે ગયો. માગેલા ઘોડા ઉપર સવાર થઈને. માગેલા ઘોડા ઉપર સવાર થઈને એ પાણી પીવા માટે નગરની બહાર રહેલા પહેલા જાણીતા એક સરોવરે ગયો. ગતવાન, કર્તરીભૂત કૃદંત. અને પાતુમ, હિત્વર્થ કૃદંત. ખાલી જગ્યા બહિર. બહિર સાથે પંચમી વિભક્તિ. ખાલી જગ્યા બહિર. નગરાત બહિર. તત્ર યદા સઃ જલપાનાય ઉદ્યતઃ ભવતિ. તત્ર, ત્યાં. યદા, જ્યારે. સઃ, તે. ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે. તદા, ત્યારે. કસ્યચિત પુરુષસ્ય ધ્વનિ. કોઈક યુવાનની, કોઈક માણસનો. પુરુષ એટલે માણસ, પુલ્લિંગ. ત્યાં કોઈક માણસનો અવાજ. ધ્વનિ, અવાજ. શ્રુતવાન, સાંભળ્યો. ત્યાં કોઈક માણસનો અવાજ સાંભળ્યો. શ્રુતવાન, કર્તરીભૂત કૃદંત. મહાશય, ઇદમ જલમ સઘરમ. હે સજ્જન, આ પાણી ઝેરીલું છે. ઇદમ જલમ સગરમ. હે મહાશય, અરે મહાશય, આ પાણી ઝેરીલું છે. સગરમ એટલે ઝેરીલું. સગરમ, ઝેરીલું. અધુના અપેયમ પ્લસ અસ્તિ.
અધુના અત્યારે, અપેયમ પીવા યોગ્ય, અત્યારે અપેયમ પીવા યોગ્ય નથી, અત્યારે પીવા યોગ્ય નથી. અપેયમ ન પેયમ નન્ન તત્પુરુષ, અર્જુન સ આશ્ચર્ય, તમ દ્રષ્ટા પૂર્વે તમ અદ્રષ્ટપૂર્વ પુરુષમ પુચ્છતિ, તમ પ્લસ અદ્રષ્ટ પ્લસ પૂર્વ પુરુષમ પુચ્છતિ. સ આશ્ચર્ય જેને આશ્ચર્ય થયું છે તે, બહુરીહી. આશ્ચર્યચકિત અર્જુને પહેલાં ન જોયેલા તે માણસને પૂછે છે. આશ્ચર્યચકિત અર્જુન પહેલાં ન જોયેલા તે માણસને પૂછે છે. કથમ ઇદમ જલમ સગરમ, ઇદમ આ, જલમ પાણી, કથમ કઈ રીતે, સગરમ ઝેરીલું છે. ઇદમ નપુંસકલિંગ, ઇદમ જલમ આ પાણી, કથમ કઈ રીતે, સગરમ ઝેરીલું, આ પાણી કઈ રીતે ઝેરીલું છે. પ્રકૃતિ નિર્મિતા સરોવરાઃ તુ સર્વદા પ્લસ એવ, સર્વદા પ્લસ એવ, પેયજલાઃ એવ ભવન્તિ પ્લસ ઇતિ ભવન્તિ, હસ્વ ઈ. કુદરત વડે નિર્માણ પામેલા, પ્રકૃતિ નિર્મિતા તૃતીય તત્પુરુષ, પ્રકૃતિ વડે નિર્માણ પામેલા, કુદરતી રીતે નિર્માણ પામેલા સરોવરો તો હંમેશા જ પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. કુદરતી રીતે નિર્માણ પામેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. સ્વરેણ યુવક અવાજથી યુવાન, કાયેન વૃદ્ધ શરીરથી વૃદ્ધ, ઇવ જેવો. અવાજથી યુવાન, શરીરથી વૃદ્ધ જેવો. કશ્ચિત કોઈક, ભગ્ન દંત જેના દાંત ભાંગેલા છે તે, જેના વાળ સફેદ છે તે, જેણે લાકડી લીધી છે તે. આ ત્રણે ત્રણ શબ્દો ભગ્નદંત, ધવલકેશ, સદંડ, બહુવ્રીહી સમાસ. કારણ કે પેલા જે અજાણ્યો માણસ હતો સ્વરથી યુવાન, એ માણસનું જે સૈનિક છે એના વિશેષણો છે, એટલે બહુવ્રીહી સમાસ. અવાજથી યુવાન, શરીરથી વૃદ્ધ જેવો, કોઈક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો અને હાથમાં લાકડી લીધેલો એક માણસ અર્જુનની પાસે, સમીપમ પ્લસ આગતવાન, અર્જુનની પાસે આવ્યો. અદ્રષ્ટપૂર્વમ તાદૃશમ જનમ દૃષ્ટવા, પહેલાં ન જોયેલા, અદ્રષ્ટમ પૂર્વે, પૂર્વે એટલે પહેલાં, અદ્રષ્ટમ ન જોયેલા, પહેલાં ન જોયેલા તેવા માણસને, તાદૃશમ તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. સજ્જાતઃ કર્મણીભૂત હૃદય, પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. મહાભારત કાલિકાન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરન, મહાભારત સમયના સ્થૂલકાયાન, મહાભારત સમયના સ્થૂલકાયાન એટલે કે હષ્ટપુષ્ટ શરીરવાળા, મહાભારત સમયના સ્થૂલકાય જાડા શરીરવાળા, સ્થૂળ શરીરવાળા, હષ્ટપુષ્ટ શરીરવાળા અને બળવાન, બલિષ્ઠાન બળવાન, જનાન લોકોને, સ્મરન યાદ કરતો, સહ કષ્ટમ અપી અનુભૂતવાન તેણે દુઃખની અનુભૂતિ કરી. મહાભારત કાળના સ્થૂળ એટલે કે જાડા શરીરવાળા
બળવાન લોકોને યાદ કરતા તેણે દુઃખનો અનુભવ કર્યો. દુઃખી થયો. તેણે દુઃખનો અનુભવ કર્યો. અસ્ય એતાદૃશી સ્થિતિમ દૃષ્ટવા, આવા પ્રકારની, આની એટલે કે પેલા સૈનિકની, એતાદૃશી આવા પ્રકારની સ્થિતિ દશા દૃષ્ટવા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું. સ આશ્ચર્યમ એ અવ્યવીભાવ સમાસ અને સ આશ્ચર્ય વિસર્ગ તો બહુરીહી. પુષ્ટવાન પૂછ્યું. આની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું. કહ ભવાન, તમે કોણ છો? કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા, તમારી આવી અવસ્થા કઈ રીતે થઈ? તમારી આવી અવસ્થા કઈ રીતે થઈ? અહીં જાતા કર્મણી ભૂતકૃદન અને પુષ્ટવાન કર્તરી ભૂતકૃદન, દૃષ્ટવા સંબંધક ભૂતકૃદન, સજ્જાત કર્મણી ભૂતકૃદન. આ એક જ પેજ ઉપર ઘણા બધા કૃદંતો છે. ફરી આ પેજનો અનુવાદ. એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી ઉપર આવ્યો. પૃથ્વી ઉપર આવેલા તેણે મોટો જયનાદ સાંભળ્યો. તે શ્રુતવાન કર્તરી ભૂતકૃદન, તે જયનાદ કરનારા લોકોના સમૂહની પાસે જાય છે. તરત વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય પામેલા લોકો વિજય ઉત્સવ મનાવતા હતા, અનુભવતા હતા. તેને જોઈને અર્જુન પણ પહેલાંના મહાભારતના વિજયને અને તે સમયે વિજય પ્રાપ્ત કરતા લોકોને યાદ કરે છે. આ પહેલાં અજાણ્યા અથવા આ પહેલાં અપરિચિત ઉપસ્થિત થયેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોડ્યા. જેને આનંદ થયો છે, જે પ્રસન્ન થયો છે તેવો અર્જુન પણ તે બધા સાથે જોડાયો. થોડાક સમય પછી તેણે તરસની અનુભૂતિ કરી અથવા થોડા સમય પછી તેને તરસ લાગી. મહેમાન એવા તેના વડે એક ઘોડો મંગાયો. યાચિત કર્મણી ભૂતકૃદન, માગેલા ઘોડા ઉપર સવાર થઈને પાણી પીવા માટે નગરની બહાર રહેલા પહેલાં જાણીતા, પહેલાં પરિચિત એક સરોવરે ગયો. ગતવાન કર્તરી, ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો, કોઈક માણસનો અવાજ સાંભળ્યો. મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે પીવા યોગ્ય નથી. અર્જુને આશ્ચર્ય સાથે તે પહેલાં ન જોયેલા માણસને પૂછે છે, આ પાણી કઈ રીતે ઝેરીલું છે? પ્રકૃતિ વડે નિર્માણ પામેલા સરોવરો તો હંમેશા જ પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. અવાજથી યુવાન અને શરીરથી વૃદ્ધ જેવા કોઈક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો અને હાથમાં લાકડી ધારણ કરેલો એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. સજ્જાત કર્મણી, મહાભારત સમયના હષ્ટપુષ્ટ સ્થૂળકાય અને બળવાન લોકોને યાદ કરતો
તેણે દુઃખની અનુભૂતિ કરી અથવા તે દુઃખી થયો. આની આવા પ્રકારની દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, પુષ્ટવાન કર્તરીભૂત કૃદન અને દૃષ્ટવા સંબંધકભૂત કૃદન. અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે કોણ છો? કયા કારણથી તમારી આવી દશા થઈ? આપણે ભાગ 1માં આ પેજ ઉપરનો અનુવાદ જોયો. હવે હોમવર્કમાં, ગૃહ કાર્યમાં તમારે આ પેજ ઉપર જેટલા પણ કૃદંતો છે એ કૃદંતવાળો શબ્દ લખવાનો અને એનો પ્રકાર લખવાનો, અને બહુવ્રીહી સમાસ જેટલા છે આ પેજ ઉપર એ બધા બહુવ્રીહી સમાસ પણ નોટમાં લખવા. કૃદંતનો પ્રકાર, ઉદાહરણ તરીકે દૃષ્ટવા એવો શબ્દ લખીને સંબંધકભૂત કૃદન. આવી રીતે હોમવર્કમાં કૃદંત અને બહુવ્રીહી સમાસના શબ્દો લખો. ધન્યવાદ. પુનઃ મિલામઃ.